ધજાઓ ફડાકા મારે એની પાછળ લોહી રેડાણા છે સદીઓ સુધી, ત્યારે ધજાઓ ફડાકા મારે છે, એમને નથી બચ્યું. હા, બહુ મોટી વાત છે આ. એટલે હું આ વાત કરું છું કે પોલીસના થાણા, અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી અને એક જુવાન ભાગ્યો, તરવરીયો જુવાન, અને મળ્યો ભાગવા. રાત હતી, અંધારું હતું, ભાગતા 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 પોલીસ વાહે જાય છે, દોડી જાય છે. એમાં એક ઝૂંપડું આવ્યું સાઈડમાં એક બાજુ, એમાં ઝાંખો ઝાંખો દીવો બળતો તો જુવાન ઈ બાજુ તરી ગયો ઝાડવા આડોથી અને ઝૂંપડામાં ગરી ગયો. જેવું તેવી ખડકી ધાંગડીયું દીધેલું હતું એમ ખોલીને અંદર ગયો. એટલે અંગ્રેજ પોલીસ તો દોડતી હતી, સીધી વહી ગઈ અને ખબર ન રહી કે આ ઝૂંપડામાં ગરી ગયો છે ક્રાંતિકારી આ યુવાન. અને અંદર ગયો એટલે એક વૃદ્ધ ડોશીમાં હુતા હતા અને એક 20-22 વર્ષની એક દીકરી હુતી હતી. ખાટલે બેઠા થઈ ગયા, કોણ છો કરીને. રાતે ઓશિંતાનું કોક આવી જાય દરવાજો ખોલી. એટલે કીધું કે બીસોમાં ડરોમાં હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે. એટલે ખબર પડી ગઈ અંગ્રેજ પોલીસ આની પાછળ છે, એટલે આ તો એક દેશભક્ત જ હોય છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તારે આ બીક નથી, હવે બોલું માં. એ તો પોલીસ તો વહી ગઈ. અને પછી એ જુવાન આમ ખૂણે ખાસે ઝૂંપડામાં જોવે છે, કોઈ દેખાતું નથી, બસ એક વૃદ્ધ ડોશીમાં ને એક 22 વર્ષની દીકરી છે. એટલે કીધું કોઈ પુરુષ આદમી કોઈ છે નહીં? એટલે કીધું કે ના કોઈ નથી, અમે બે જ છીએ. એટલે કે બહાર ગામ ગયા છે કોઈ પુરુષ? એટલે ડોહીમાં કીધું ના, હું આ દીકરીની દાદી છું, આ મારા દીકરાની દીકરી છે, અમારા ઘરમાં અમારા બે સિવાય બીજું કોઈ નથી, અંગ્રેજોએ મારી નાખ્યા બધાને. એને સામે અવાજ ઉઠાવ્યો ને એટલે એવું છે કે હા કાંઈ વાંધો નહીં, હમણાં દેશ આઝાદ થઈ જાય, માડી શું ચિંતા કરો છો? માડીના આંખમાં આંસુ આવી ગયા, દીકરીના આંખમાં આંસુ આવી ગયા. અને માડી અને દીકરી બે સામું જોવા માંડ્યા. એટલે ઓલા જુવાને પૂછ્યું કે માડી કેમ રોવો છો? તમારા જેવી નારી શક્તિના અવાજથી તો હજારો લાખો યુવાનો ઉભા થઈ જાય દેશને આઝાદ કરવા માટે. આ દેશની નારી શક્તિની જે તાકાત છે, ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી રસ્તા બતાવ્યા છે. તમે કેમ રોવો છો માડી? કે એટલા માટે નથી રોતી, દેશને તો તમારા યુવાનો વેલા મોડો આઝાદ કરી દેશે, પણ આપણા સમાજમાં કુરિવાજો જે ફેલાયેલા છે એમાંથી દેશને સમાજને કોણ આઝાદ કરશે? એટલે મને આંસુ આવે છે. એટલે ઓલા જુવાને કીધું કે મારી એવો શું કુરિવાજ તમને અત્યારે યાદ આવી ગયો? કે ભાઈ એટલે આવ્યો મારી હવે સહેલી સ્થિતિ છે, હું ક્યારે મરી જાઉં નક્કી નથી. આ મારા દીકરાની દીકરી છે, આની ઉંમર 22 વર્ષ થઈ છે, હજી લગ્ન નથી થયા. પરી જેવી દીકરી છે ને કે હા, કે અમારા સમાજમાં રિવાજ છે 5000 દહેજ આપે તો જ કોક લગ્ન કરે, નહીતર મારી આ દીકરી હારે કોઈ લગ્ન ન કરે. એટલે હું મરી જઈશ તો મને સ્વર્ગમાં શાંતિ નહીં મળે. મારા દીકરાની દીકરીને લગ્ન કર્યા વગર હું વહી જઈશ તો. પણ સમાજમાં અમારી પાસે 500 રૂપિયા નથી, 5000 ક્યાંથી અમે કાઢી અને દહેજ માંગે છે. તેથી ઓલા જુવાને કીધું તું માડી તમારી દીકરીના લગ્ન થઈ ગયા, માનો બસ વગર દેજે તમારી દીકરીના લગ્ન થઈ ગયા, હું વચન આપું છું. કેવી રીતે થાય બેટા? કોણ લગ્ન કરે? આ પ્રથા છે, 5000 દહેજ આપી તો જ લગ્ન કરે. ઓલા યુવાને કીધું કે કામ કરો, મને આ ઝૂંપડામાં પૂરી દો અને હું અહીં બેઠો છું, તમે દાદી દીકરી સામે અંગ્રેજનું પોલીસનું થાણું છે ત્યાં જાઓ, ઈ તમને 5000 રૂપિયા આપશે. હે કે પોલીસને થાણે જાઓ તમને 5000 રૂપિયા આપશે? કે ઈ તો લોહી પીવે હિન્દુસ્તાનીઓના, ઈ 5000 કેવી રીતે આપે? કે આપશે કે નો આપે ઈ મારી નાખે. ઈ વખતે ઓલા જુવાને કીધું તું કે માડી તમે દાદી દીકરી જઈ અને અંગ્રેજ થાણામાં જઈને કહેજો કે જે ક્રાંતિકારી ઉપર તમે 5000 ઇનામ રાખ્યું ઈ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એમ કહો, એટલે તમને 5000 ઇનામ મળી જશે અને તમારી દીકરીના લગ્ન થઈ જશે. હા હા હા, જેટલી ક્રાંતિ સુરવીરતા એટલી સંવેદનશીલતા. યુવાનો ઈ કહું છું, ક્યાંય પણ ઘટના બને ને તો 20 જુવાનડા ઉભા હોય ને, કોઈ સ્કૂટીમાંથી પડી જાય કે એક્સિડન્ટ કે ફલાણું ઢીકણું થાય તો વિડીયો મોબાઈલ નહીં, આપણા ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય અને હળી કાઢીને ગોઠણિયા ભર થઈને મદદ કરવા માંડે તો એ માનો કે મારી માએ મને બરાબર સંસ્કાર આપ્યા છે. બાકી વિડીયો ઉતારવા વાળા તો ઘણા છે. એમ આ સંવેદનશીલતા પણ હોવી જોઈએ. ઈ ચંદ્રશેખર આઝાદ પોતે હતો, એના ઉપર 5000 ઇનામ હતું. એને કીધું કે તમને ઇનામ લઈ લ્યો, દીકરીના દહેજ આપી દો, મને ભલે ફાંસીએ ચડાવી દે પકડીને. જે એમ કેતો હું જીવીશ આઝાદ, મરીશ ત્યાં સુધી આઝાદ રહીશ. એને એક દીકરી હાથે થઈ અને તેથી દીકરીએ બાવડું પકડ્યું ચંદ્રશેખર આઝાદનું, 22 વર્ષની દીકરી. અને કીધું મારા ભાઈ, મારા વીર, તારા જેવા તરરીઓ યુવાન બલિદાન જેવા તૈયાર થતા હોય તો નથી કરવા લગ્ન, હવે તો દેશની ક્રાંતિમાં જોડાઈ જવું છે, ભારતને આઝાદ કરીને જ અમે રહેશું. એ ઓ દેશ મેરે, આ હા હા કે क्या फिक्र तुझे, ए माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता था तो कहती थी ચાંદ હે મેરા, ચાંદ હંમેશા રહેતા હે. એ વાતો આપણા દેશની છે. એટલે આ સપાખરામાં થોડી મજા. સરસ
ફરમાઈશ આવી છે. ધીરે ધીરે હજી વિષયમાં લેતો રહીશ. મને આમ જે હરખું લાગશે એ ઘણી બધી વાતો ગીતો છે. થોડી સપાકરા કરીને પછી આ બધી વાતો, ખાસ કરીને ભારતમાં ભગવો લહેરાય એ પણ ગીતની ફરમાઈશ છે. મૂવી વાળી વાત છે, પઠાણ વાળી. ઘણા કે હવન રીતે કોમેન્ટ કરતા હોય ને ઘણા. આ તો આપણે કાંઈ બધાને ને, આપણે તો જ્યાં કહેવાનું ત્યાં પછી બધાને જે ઉલળતા આપણને ન આવડે. પાછું લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. ઘણા શું કે ખબર તમને એ કે આમાં શું વાંધો છે, પિક્ચર છે ને આમ ને આવા તો બીજા આગળના ઘણા હિરોઈનો એ પહેર્યા છે કપડા ભગવાન, તો તમને અહીંયા જ કેમ વાંધો છે? એનો જવાબ અમારે આ તો આપણે આ તો ઘરનો ડાયરો એટલે કહું અહીંથી આ વિડીયો બધા ઉતરે છે. અમારો જવાબ એટલો જ છે. એ પ્રશ્ન કરતા હોય ને કે બીજા કલર છે ત્યાં તમને વાંધો નથી પહેર્યા આ જ જગ્યાએ કેમ, પણ આમાં ગીતનું નામ બેશરમ છે, બરોબર? તો એને જે પ્રશ્ન પૂછે એને કહેજો કે તારા બાપુજીનો ફોટો હોય અને એમાં લખ્યું એક બેશરમ માણસ, તો તમને કેવી મજા આવે? તો ગીતનું નામ બેશરમ રાખ્યું ને ત્યાં ભગવો લીધો એટલે અમને વાંધો છે. સમજ્યા તમે? એ જવાબ આપજો એમને. ગીતનું નામ બેશરમ રાખ્યું ને ત્યાં પાછો ભગવો રાખ્યો, ન બતાડો ને તમે બતાડો, એ તો તમે 75 વર્ષથી ઘણું કરો છો અમારા ધર્મ ઉપર ને. પણ અમે અમારું કામ, મેં કીધું ને પૂળા ખેંચવા નીકળ્યા છે. આખા ઓઘા હલગા હોય જેટલા બચ્યા એટલા તો ખેંચી. અમે તો જોડવાનું કામ કરી છીએ. ભારત વર્ષની આપણી ઉજળી પરંપરા એવી છે, જોડ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતને એક કરવા માટે મહેનત કરી અને એ મહેનતને ફલીફૂલ થાય એના માટે 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો કૃષ્ણકુમાર સિંહજી એને કીધું હતું. એ બેની જે મિત્રતા હતી વાંચવા જઈ વલ્લભભાઈ પટેલ ને કૃષ્ણકુમાર સિંહજીની. હા, એને કીધું કે અખંડ ભારત બનાવવા માટે આ બધાને જોડવાવું પડશે. અને કૃષ્ણકુમાર સિંહજીએ કીધું કે 18 પાદર ઓળખોળ છે મારું ભારત અખંડ રહેતું હોય તો. હવેનું જે અખંડ છે એ રહેતું હોય તો, બાકી પહેલાનું અખંડ તો બહુ જબરું હતું, પણ હવેનું જે રહ્યું હતું એ અખંડ તો છે ને એ રહેવા દે તો ઘણું. એ બલિદાન છે. અને એ વાત આપણે કોઈ ધર્મને કોઈ દી નીચો ન કહી શકીએ. બોલો, આપણી પરંપરા જ ના પાડે. અને બીજાને નીચા કહીએ એનાથી મોટો નીચ બીજો કોઈ હોઈ શકે નહીં. એ વાત એ હકીકત છે. કોમેન્ટું આપણા ધર્મ ઉપર ભગવાન ઉપર ગમે. હવે હું એક વાત કરું, આ પરિવાર એવો છે, બે ભાઈઓ વિજયભાઈ નીતિનભાઈ, અને મને કીધું સારી વાતો આનંદ આવે. મેં કીધું આનંદ આવે એવી વાતો ગીતો અમારી પાસે છે એ અમે બધી કરશું. હજી મારે માં દીકરાની વાતો થોડી માની કેવી છે, મારે બેન વિશે થોડી વાતો કેવી છે સમયમાં, કારણ કે એટલી બધી વાતો હોય ને, થોડું થોડું હોય પાકું કરેલ કેસેટ જેવું હોય તો વયું જાય એમને. આમાં અમારે જ્યાં કઈ બાજુ જાય ધારા એ બાજુ નક્કી ન હોય, ઓલી વાત આવી જાય ઓલી વાત આવી જાય, એ બધી વાતો આવતી હોય. પણ આ વચ્ચે કહી દો કે આપણે ત્યાં ભારતની ધરોહર તમે જો બતાવવામાં જોશો ને તો તાજમહેલ, કુતુબ મિનાર ને લાલ કિલ્લો ત્રણે જ વધારે દેખાડવામાં આવશે. મેવાડના એકલા રાણા કુંભાઈ 32 કિલ્લા બનાવ્યા હતા. જીવનમાં કોક બનાવી જુઓ ખબર પડે. છતાંય એટલું બધું નથી બતાવ્યું. 10 રાણાઓ મહારાણા પ્રતાપ જેવા થયા. એક રાણાને થોડોક દેખાડ્યા મહારાણા, એટલે આપણે હોબાળો ન કરીએ. હા, કારણ કે એ ઘણું બધું એના ઉપર બોલી શકાય. પણ પ્રેમની નિશાની તાજમહેલ મારા દેશમાં છે, એનું મને ગૌરવ છે. હું કહું છું કાયમ તાજમહેલ બહુ સરસ વાત, બધું હાસું. પણ જો કોઈ એમ કહેતું હોય પ્રેમની નિશાની છે તો તાજમહેલ બનતો હતો ત્યારે 40 લાખથી વધારે હિન્દુસ્તાનીઓ ભૂખે મરતા હતા. એમાં હિન્દુ હોય મુસ્લિમ હોય, ભૂખે મરતા હતા. તાજમહેલ બન્યો, કારીગરોના હાથ કાપી લેવામાં આવ્યા બની ગયા પછી, બરોબર. પણ પ્રેમની નિશાની કોઈને જોયું હોય ને તો રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી દરિયા ઉપર બાંધેલો પુલ છે ને, રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલા માણસ કોક દી જોવો તો ખબર પડે. આજ પણ સેટેલાઇટ માંથી બતાવે છે. વિજ્ઞાન એમ કહે છે કે આ હકીકતમાં બનેલી ઘટના છે. આ પુલ બનાવેલો છે, કુદરતી રીતે નથી બનાવેલો, કોઈ હજારો વર્ષ પહેલા છે. ઈ વિજ્ઞાન સાક્ષીઓ રામાયણની બધી આપે છે. તોય ઘણા ઘોઘાઓ અહીંયા એમ કહેતા હતા એકચ્યુઅલી રામાયણ હે વો તો કાલ્પનિક કહાની હે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ને પૂરી થવાની તૈયારીમાં છે. હા, એ તો હકીકત છે ને. ત્યાં સુધી આપણે બધું સહન કરતું જ જવાનું. આપણે ટુકડા અને આપણે હવે એક થવાની વાત છે. જો અહીં 18 વર્ષના મહેમાનો હોય છે. આ પટેલ પરિવાર બધા સાથે જોડાયેલા છે. એટલે કહું છું, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે આપણે બધા એક થાવું તો જ બચશે. આ બધું સંસ્કાર સંસ્કૃતિ આપણી, આપણો ધર્મ. અને ઘણી વખત આપણને દુઃખ લાગે અમે કહીએ તો, હું અહીંથી કહું તો, પણ આપણામાં ભૂલો આપણી ઘણી છે. આપણે નોખું પાડતા ગયા. આપણે હાજને ઝાલરની આરતીની ઝાલર વાગે તા કે હલ્યો વાળું ટાણું થઈ ગયું, ઉભા થાવ ઉભા. આ ઝાલર છે આરતીની, વાળું ટાણું નથી. 2 માળા કર લે કાં સમરણ કર લે ઘડી. અને ઓલા બીજા ધર્મને પાસેથી ઘણું શીખવા જેવું છે. આ તો ઘણાને કહે એમ લાગે કે આના વખાણ કરે, પણ કોઈ મુસલમાનનો દીકરો હોય તો 5 કે 5:30 એનો જે સમય થાય આવે ને, તો જે સમય જ્યાં હોય ત્યાંથી નમાજ પડવા માંડે છે. તો હું કઈ મારે તો એવું કે હારું જ્યાંથી શીખવા મળે એ લઈ લ્યો. તો આપણને આપણી કેમ ખેવના નથી? ક્યાંક આપણી એ ભૂલે છે. મારું કહેવાનું એ છે
આપણે આપણા રામને આપણા શિવને કેટલો યાદ કરી છે આપણા બાળકને કેટલું કીધું કે તું ગીતાજી થોડીક જોજે આ કે રામ હાંજ થાય એટલે 5 મિનિટે રામનું કે કૃષ્ણ કે જે માનતા આપણા ભગવાન એક છે બધા કે માતાજી એનું સ્મરણ કરજે એ કેટલું કીધું કહેવાનો અર્થ અમારી ફરજ છે એટલે કહું છું શરૂઆત આપણે ઘરેથી કરવી પડે એ વાત હકીકત છે